નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ। મુખ્યમંત્રીશ્રીના હસ્તે ₹180 કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું। બરડા અભયારણ્ય વિસ્તારમાં ₹75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવેલ કે ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે। 143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે। સિંહના વિચરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં 3 જિલ્લાથી વધીને 11 જિલ્લા સુધી વિસ્તર્યો છે। રાજ્યની 24 જેટલી ઇકો ટુરિઝમ સાઇટ માટે હવે ઘરે બેઠા બુકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલ કાર્યરત થયો છે। બરડામાં સિંહોનો પુનઃ વસવાટ થતાં બરડાની જૈવ વિવિધતામાં નવી ઉર્જાનો સંચાર થશે। ઇકો ટુરિઝમને વેગ મળશે। મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ 143 વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં સિંહો પુનઃ વસવાટ કરી રહ્યા છે। રિપોર્ટ લલિત શિગંડિયા, બરડો ડુંગર। લાયન ડે છે અને આજે બરડા ડુંગરમાં સરકાર તરફથી જે યોજના આવી છે કે અહીંયા સારી રીતે આપણે ગીર જેવું જ બનાવીએ અને બરડા ડુંગરથી વધારે સારું બને એના માટેનો સંકલ્પ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ બનાવ્યો છે અને સૌ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ શ્રી મંત્રી શ્રી ગુરુભાઈ બેરાસ્વામી ઉપસ્થિત છે। એવો દિવસે સારો દિવસ છે અને લાયન ડે છે એના માટે સૌને ચોખ્ખું જય વીરુનું શું કહેશો? ખાસ તમે જય વીરુ એ એક આપણા માટે બહુ વિશ્વાસ હતો પણ એ આપણને છોડીને ચાલી ગયા છે અને બીજા જય વીરુ એનું જે બચ્ચાઓ છે એ મોટા થઈને આવે અને એનામાં પણ ઝલક જોવા મળે જય વીરુની, એની રાહ જોઈશ। થેન્ક યુ સર। લગભગ 145 વર્ષ પછી સિંહ એની પોતાની ભૂમિ બરડાની અંદર એને પુનઃ પ્રવેશ કર્યો અને આજે એને કારણે 17 સભ્યોનું સિંહનું પરિવાર અહીંયા સ્થાયી થયું છે। આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ પ્રથમ વખત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વન અને પર્યાવરણ મંત્રી ડૉક્ટર ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં અહીંયા ઉજવાયો। લોકોમાં ભારે ઉત્સાહ છે। સિંહના પ્રવેશથી અહીંયા ફરી પ્રકૃતિનું તો સંરક્ષણ થવાનું છે પરંતુ સાથે સાથે આ વિસ્તાર છે પ્રવાસનથી પણ ધમધમશે અને આ વિસ્તારની રોજગારીની અંદર પણ ખાસો વધારો થશે। આજે બરડા જે સફારી પાર્ક છે એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે સાથે પોણા 200 કરોડ જેટલા પ્રોજેક્ટ બીજા છે એનું પણ આજે જાહેરાત થઈ, ઉદ્ઘાટન થયું। એ માટે હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।